શ્રાવણ મહિનાની આઠમ એટલે જન્માષ્ટમી નિમિત્તે રાજસ્થાનની આહિર સમાજ દ્વારા સૌ પ્રથમ વખત સુરતમાં સાવરિયા સેટને ભવ્ય શોભાયાત્રા વાતે ગાતે નીકળી હતી, જેમાં ભાઈઓ માથા પર કેસરી સાફા અને બહેનોએ માખણ અને દહીં સાથેની મટકી માથા પર લઈ શોભાયાત્રામાં જોડાયા હતા. તેની પર આપણે નજર કરીએ. મિત્રો, આજે 2025મી જન્માષ્ટમી છે, ત્યારે સુરત શહેર સહિત દેશભર અને દુનિયાભરમાં જ્યાં જ્યાં આપણા સૌરાષ્ટ્ર સહિત રાજસ્થાની લોકો રહે છે ત્યાં અત્યારે ભગવાનનો જય જયકાર કૃષ્ણ ભગવાન ફેર્યો છે. આજે રાજસ્થાની આહિર સમાજ દ્વારા ભવ્ય રથયાત્રા શોભાયાત્રા કાઢવામાં આવી છે. અહીંયા મહાનુભાવો છે, આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? મારું નામ રતનલાલ ચુનીલાલ આહિર. રતનભાઈ, આજે જે શોભાયાત્રા કાઢવામાં આવી છે આઠમને દિવસે, દર વર્ષે કાઢો છો આપ? આ પહેલો વર્ષ છે સર, પહેલો વર્ષ છે સર. રાજસ્થાન સમાજ જે સુરત જિલ્લાની આજુબાજુમાં રહેતા સર્વ આહિર સમાજના લોકો બધા ભેગા થઈને વિચાર્યો છે કે અમારા કુળના દેવતા છે શ્રી કૃષ્ણ ભગવાન. કેટલા વ્યક્તિ જોડાયા છે આજે? એમાં 500 થી 700 માણસ છે. આજે આપનું નામ? સંપતભાઈ શંકરભાઈ આહિર નામ છે મારું. સંપતભાઈ, ક્યાંથી આ શોભાયાત્રા આ કાઢવામાં શોભાયાત્રા ચોકડીયાનું મંદિર થી લઈને 64 ચોકડીયા માતા મંદિરથી આપણે ખડોદરા કોમ્યુનિટી હોલ સુધી છે. શું કાર્યક્રમો છે રાત્રે? એમાં હમણાં પાતા બહેનો દ્વારા દહીં માખણ મટકીની હતું, અને સાંજે મટકી ફોડ છે, અને સાંજે સત્સંગ પણ છે, અને પેલું ભોજન પ્રસાદ અને દૂધ ભોજન પણ. જી જી. હાજી, આપનું નામ? મારું નામ સુરેશચંદ્ર જુનીલાલ આહિર સર. જય માધવ જય યાદવ સાથે જણાવવાનું છે કે અમે આજે કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવે પ્રોગ્રામ રાખેલું છે. દહીં મટકી ફોડવાનું, અને રાતે મટકી પણ ફોડશે, અને સમાજના ભાઈઓ બંધુ બહેનો બધો આવ્યા છે, અને ફૂલ મોટો પ્રોગ્રામ કરવાનો અને જમવાનું પણ રાખેલું છે. જય યાદવ જય સર માધવ સર. હાજી, આપનું નામ? મારું નામ લેલુલાલ લોકચંદ આહિર છે. કેમ સાફો કાઢ નાખ્યો તમે? સાફો નીકળી ગયો છે. ભગવાનનું કરી રહ્યા હતા, શું કહો છો આ બાબતે? આજે ભગવાનનો જન્મોત્સવ છે. અમે બહુ બધા આહિર સમાજના સમાજજનો ભવ્યતાથી ભગવાનનો જન્મોત્સવ મનાવીએ છીએ. આમાં ભજન ને સંધ્યા ને બધું મટકી ફોડ ને બધા કાર્યક્રમ છે. મહિલા મંડળ પણ અહીંયા જોડાયો છે, આપણે તેમને મળે. જાણે ઝાંસીની રાણી હોય તેઓ એમને પહેરવા સાથે ધારણ કર્યો છે. આપનું નામ? આહિર કૃષ્ણ. હા, શું કહેવા માંગો છો જે જન્માષ્ટમી નિમિત્તે શોભાયાત્રા? જય યાદવ જય માધવ. હું એમ કહેવા માંગુ છું, આપણે દર વર્ષે આવો પ્રોગ્રામ કરવી છે, તેથી જે લોકો હોય છે તે જાગૃત થાય અને આવી રીતના આગળ ને આગળ વધતા રહે. કેટલો અભ્યાસ કરો છો આપ? 12મું ધોરણ. અચ્છા, શું ગોલ શું છે, શું બનવા માંગો? ડોક્ટર બનવાનો છે. અચ્છા, સરસ. આજે આપનું નામ? હા, એ ખુશ્બુ. હા, શું કહેવા માંગો છો શોભાયાત્રામાં આપ જોડાયા છો? હાજી, આપનું નામ? હાજી. એનું નામ રામનાથ. હા, તમે અત્યારે માથા પર જે કળશ રાખવામાં આવી છે, ગરબો છે કે કળશ છે? ગરબો છે કે કળશ છે? શું છે? અત્યારે ભગવાનનો જય જયકાર થઈ રહ્યો છે. હજી એકવાર જય જયકાર થઈ જાય. મિત્રો, આ હતા રાજસ્થાન આહિર સમાજના ભાઈઓ બહેનો નાનેરાથી લઈને મોટેરા સુધીના લોકો આજે આઠમના દિવસે સાવરિયા સેટનો જય જયકાર થઈ રહ્યો છે. જે ડનપન ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરા વિદેશ પ્રજાપતિ સાથે ઉધના સુરત.